હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા હતા વરંગલની ઢસા પહેલાં આપણે મારવાડી હોટલ છે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા। હાલ્યું ભરાઈ ગયું છે, એમાં આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તો સામાન હવે લઈને હવે ગાડી બધી આ સામે આપણી ગાડી ઊભી છે। બીજા બધા ભાઈઓ નાહી છે, આ ભાઈ નાવા આવે છે। આપણા મુકેશભાઈ છે ગાડીમાં સૂતા છે। નીકળી ગયા હતા ને વરંગલ બાજુ આપણે જવા માટે નીકળી ગયા છે હોટેલેથી। આપણે રનિંગ કરી નાખી છે ગાડી। પ્રવીણભાઈ બી નાહી નાખ્યા હતા, નાયા ધોયા, મજા આવી ગઈ થોડીક। આપણે મુકેશભાઈ સૂઈ ગયા હતા, એને પણ આપણે જગાડીને આપણે નાહી ધોઈ નાખ્યું મુકેશભાઈએ। હવે બધા કમ્પ્લીટ થઈને નીકળી ગયા છે। નદી આવી છે, નદીમાં પાણી ઓછું થઈ ગયું છે। આપણે આયા ત્યારે પાણી હતું વધારે। ચોમાસાના 4 મહિના મંદિરના માહોલ હરેક જેટલી ગાડીવાળા એટલા મળે એટલા બધા આપણે એમ જ ગયા। કોઈક 5 દિવસ પડતર, કોઈક 6 દિવસ પડતર, કોઈક 7 દિવસ પડતર। અમે પણ રાજમંદિરમાં ટોટલ 7 દિવસ પડતર રહીને આવ્યા ભાઈ। તો રાજમંદિરમાં જે પણ ગાડીવાળા આવતા હોય એ માલ તમારા હાથમાં પોતાનો હોય તો આવજો, કારણ કે પડતર રહેવાના દિવસો બહુ આવે છે। કારણ કે ગાડીઓ તમારે 7 ગાડી નીકળે ભરવા માટે, 10 ગાડી ભરવા માટે આવી જાય છે। ઘરેથી ગાડી ભરાઈ જાય તો અહીંયા પડતર રહેવાનું આવી જાય। આપણી ટ્રક લાઈન કટારાવાળાની આપણો રોડ છે ડબલ પટ્ટીનો, અને બંને સાઈડમાં ચોખાની ખેતી થઈ ગઈ છે। ડાંગર વાવી દીધી બધાએ, કારણ કે અહીંયા ડાંગર ને બધા તાળી ને નાળિયેરના ઝાડવા જ બધા તમને વધારે પડતા ખેતી જોવા મળે। અને કેરીની સિઝનમાં કેરી આપણે જોવા જઈએ, બીજા બહારની ગાડી હવે કચ્છની ટેલર, બંને સાઈડમાં ડાંગર, આ સાઈડમાં બી ડાંગર કરેલી છે વરંગલ સિટીમાં, બરોબર। આપણે બાઇક પર મળીને હજી જવાનું છે આપણે। બસ અહીંથી રેલવે સ્ટેશન મારવાનું છે આપણે। રોપ જયાશંકર માર્ગ કહેવાય એને, બરોબર। બીજો નજારો વરંગલ સિટીની બહાર, તો આપણે વરંગલના કહી દઈએ બાય બાય, બરોબર। સીધું આપણે હવે કરીમનગર, હવે સોરી જોરદાર મંદિર આવી ગયું છે। પ્રવીણભાઈ આપણા આડા બેન એટલે કોઈ વસ્તુ આપણે લોકેશન દેખાતું નથી આપણને, બરોબર। આની પાસે સરસ મજાનું તળાવ છે, જોરદાર લોકેશન હતું, પણ પ્રવીણભાઈના હિસાબે આપણે દેખાઈ નથી શક્યું, બરોબર। હવે આપણે સીધું આવે છે આપણું કરીમનગર હવે, બરોબર। ગાડીમાં આવી ગયા, બહાર નીકળી ગયા હતા, હોટલમાં ગાડી રાખી દીધી છે, બરોબર। અમે પ્રવીણભાઈ અમને જઈએ છીએ હવે। કેમ છે ભાઈ? રેડી। આ રીતનો આપણો નજારો છે, કરી નાખી વાંધો નથી। ગાડીઓ ઘણી પડી છે, મુકેશભાઈની ગાડીઓ પડી છે। તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ હોટલમાં હવે જમવા। રાજસ્થાની સંગમ હોટલ। આવી ગયું છે
રોટી, છાશ, ડુંગળી રાકેશભાઈ અને મુકેશભાઈનું જમવાનું આવે છે. હવે ચાલો મિત્રો જમી લઈએ આપણે. આવી ગયા આપણી ગાડીમાં. બરોબર, હવે સુરેનભાઈ આવે એટલે આપણે નીકળશું. મસ્ત મજાનો બી નીકળી ગયા હતા હોટલેથી. શાનદાર નજારો છે એકદમ. હવે મોટી છે ડુંગર ઉપર જોઈ શકો છો. બરોબર ને ભાઈ? મસ્ત મજાના પહાડ છે અને ચારે બાજુ જોરદાર નજારો છે. બસ આપણે હવે કરીમનગર પહોંચવાની તૈયારીમાં છીએ. હવે હા યાર વાઇફર નોલે આપણા કાચમાં એટલે બરોબર દેખાતું નથી. દોસ્તો આપણે પહોંચી ગયા છે કરીમનગરમાં. આ નદી છે, નદીના પુતળાના આ તે બધું જોરદાર બગીચા જેવું બનાવેલું. મસ્ત મજાનું લોકેશન બનાવ્યું છે નદી ઉપર. હાલવા માટેનો છે રસ્તો, વોકિંગ સેન્ટર. સામે ઝૂલતો પુલ છે, સામે ડેમ છે. આમો ડેમ છે. આ રહ્યું ફાઇનલ દોસ્તો આપણું કરીમનગર. આઈ લવ કરીમનગરનો મોલ જોઈ શકો છો. આઈ લવ કરીમનગર. હાથ બનાવેલો છે, પાણી છે. તો અહીંથી આપણે લેફ્ટ સાઈડમાં ટર્ન મારવાનો છે. બરોબર પ્રવીણભાઈ, તમે હાથ દેખાડજો, આપણે ઓળવાનું છે. તો ફાઇનલી દોસ્તો આપણે કરીમનગર ગામ પછી બાયપાસ વાળા રસ્તા ઉપર આવી ગયા છે. બધું જીઆઈડીસી છે ને બધું બાયપાસ જ કહેવાય. અને આ બાજુનો સાઈડમાં આપણે ડેમ છે પાણીનો, અને વચ્ચે ઝાડવા સુંદર મજાના સરસ મજાના લગાડેલા છે કે આખો રોડનો નકશો જ તમને અલગ લાગે. ગાર્ડન જ છે આખું બનાવેલું બંને સાઈડમાં. ઓલરેડી બંને સાઈડમાં ગાર્ડન જ છે, એકલા ઝાડવા અને ગાર્ડન ને બધું બગીચાને અલગ અલગ બધું છે ફરવા લાયક બધી. હવે એક બહારથી તમને દેખાડી, અંદર તો આપણે જવાનો સમય નથી આપણી પાસે અત્યારે. તો આપણે આવી ગયા છે શ્રી રામદેવ રાજસ્થાની રાયકા ઢાબા. અમારા ભાઈ ચા બનાવે છે કાઠિયાવાડી. મુકેશભાઈ અમારે છે એ ડીઝલ રાખી દીધું છે ગાડીમાં. સામે પડી મુકેશભાઈની ગાડી, આપણી સામે પડી છે. બરોબર, હોટલનો સ્ટાફ છે રાકેશભાઈ, મુકેશભાઈના માણસ છે ખાસ. કેમ રાકેશભાઈ, કાંક તો તમે બોલો યાર. કેટલા દિવસથી અમારી હારે છે ખબર તમને? 6-7 દિવસથી હારે છે. કેમ, સાચું કે ખોટું? પ્રવીણભાઈ તમે કાંઈક કહેશો મુકેશભાઈ? બરોબર, હમણાં રાકેશભાઈ કઈ ચા પાણી પીધા નથી, પીવે પછી એકાદો માવો બનાવીને આપશો. એક માવો આપજો. એકાદો માવો તો ખવડાવો ભલા મને. તો આપણે ચા પાણી પીને નીકળી ગયા હોટલેથી. સામે આપણી ગાડી ઊભી છે. બરાબર, હવે જઈએ છે. પ્રવીણભાઈ કાચના ગાભો મારી દો. હવે કાચના ગાભો મારે છે, સાફ સફાઈ કરે છે. હવે અગરબત્તી કરે ગાડીમાં.
આપણી ગાડીમાં લાકડા ભર્યા છે. આપણે જવાનું છે સોનગઢ વેરા JK પેપર મિલ. મસ્ત મજાનો આ રીતનો નજારો છે. આઝાદી 55-32 એ પણ રાજમુંદરી હતી ગુજરાત રાજસ્થાન ટ્રાન્સપોર્ટમાં. એમાં રોકડા ભરેલા છે સુરતના. લાઇટિંગ કરેલું છે ઝાડવા નીલગિરીના ઝાડવાની ટાઈપ કોપી કરેલી છે બધી લાઇટોમાં. સ્ટ્રીટ લાઇટ છે આપણે સરકારી, પણ આ તમે જોઈ શકો છો કઈ રીતનું લાઇટિંગ કરેલું જોરદાર. અમુક પાછું બંધ થઈ ગયેલું છે. મસ્ત બધા રંગબેરંગી લાઇટો કરેલી છે. વ્હાઈટ કેસરી બધું. હા ભાઈ કે આવજો. ઓ લે વળી નું પાછા. હો ભાઈ લખેલું યાર કન્નડ ભાષામાં કાંઈ ખબર જ નથી પડતી. જો અહીંયા ઉભા બાપા જો અહીંયા ઉભા. જો કાંઈ ઉભા. આ ખૂણે પણ ઊભા છે. બધાના નામ સરનામા બધું લખેલું. આ તો આપણે સુભાષચંદ્ર બોઝ હતા. લાઇટિંગના હિસાબે બરોબર દેખાતું નથી. ગેટ છે નિર્મળ ગામ છે. આ એન્ટર થઈ ગયા. વેલકમ ટુ. લાઇટમાં કાંઈ દેખાતું નથી. હજુ આપણે 100 આજુબાજુ 100-120 જેવું આપણે કિલોમીટર બાકી છે નાંદેડના. 120 આજુબાજુ છે. અને આપણે ડીઝલ બી પુરાવાનું છે. ડીઝલ બી આપણે પુરાવી લઈએ. ટાંકી થઈ છે ફૂલ હવે અત્યારે પ્યોર ડીઝલની. બરાબર. પ્રવીણભાઈ ટાંકીમાં કાંટાની સામે જોઈને ઊભા છે. આપણે છીએ અત્યારે આરમોર તેલંગાણામાં. બરાબર. આપ જોઈ શકો અહીં લોકલ રિક્ષા આવી છે. અને આપણી ગાડી છે કમ્પ્લેટ. ભૈયા બિલ નિકાલ દો. હવે આપણે જઈશું બહાર. હોટલે આવી ગયા હતા. બરાબર. આપણે ભેંસા બોર્ડર પાર કરીને ત્યાં રાખી છે જમવા માટે. આ રીતનું રોડ સામેથી રાકેશભાઈ આવે છે. હા આપણે રાકેશસિંહ આવે છે. કેમ છે રાકેશસિંહ? આમના ડ્રાઈવર સાહેબ બેઠા છે મુકેશભાઈ. આ અમારા પ્રવીણ છે. વાલી એવી છાશ મંગાવી દીધી છે ટેબલ ઉપર. ડુંગળી છે, મરચાં ફ્રાય કરેલા આવે છે. એ તો કયો મરસા આવે તો એની હવે થઈ અત્યારે ખાધા વગર આમનું નીંદરવું કરે છે ભાઈ. ખાધા પેલા તો સાઈસ આવી ગઈ. ખાધા પેલા નીંદરવું કરે છાશ તો આવે. શું વાંધો? આપણે ખાવાનો ઓર્ડર આપ્યો છે. હવે શું આવે છે જોઈએ છે ભાઈ. મરચાં મૂકી દે બધા. જો ફ્રાય મરચાં આપણા માટે બરોબર લઈ લો. મરચાં આવ્યા છે. બરોબર
તાજા ફ્રેશ તળેલા આમનું તેલમાં નાખીને ડાયરેક્ટ કાઢી દીધા છે બરોબર. એકદમ પાકા તળ્યા હોય ને તો એ ઢીલા પડી જાય. મુકેશભાઈ અલા પ્રવીણભાઈ આ શું છે બધું? આપો આપો પ્રવીણ રાકેશભાઈને આપો. હા તમે આટલા બધા લીધા કે અમે ખાઈ શકશો? હે આટલા બધા લીધા તમે ખાઈ શકશો? ખાઓ બગાડાય નહીં હો કોકનો. આપણે ક્યાં ડીશમાં રાખવાના છે, બગાડતા નહીં. જો ભાઈ આમ જો તો રાકેશભાઈ નાખી ડીશ આમ લઈ લે. આવી ગયું છે, સાથે બાજરાના રોટલા આવી ગયા છે, છાશ આવી ગઈ છે, મરચું છે, મરચાં છે ફ્રાય, ડુંગળી છે, ટમેટાની ચટણી છે. અમારા ભાઈએ મંગાવ્યું તો અમરેલીના છે ભાઈ, આપણે બારપડામાં રહે છે. આપણા ફ્રેન્ડની ગાડી લઈને આવી મિત્રની, આદિલભાઈની. તો ચાલો મિત્રો આપણે જમી લઈએ. વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ છીએ, કારણ કે આપણે થઈ જવું હવે સૂઈ જવાનો સમય થઈ ગયો છે. વાગી ગયા છે 5 બરાબર સવારના. 2 કલાક આપણે આરામ કરી જાય. આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો કે લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર. ચાલો મિત્રો, ગુડ નાઇટ.